બનાસકાંઠામાં ખેડૂત નોંધણીમાં સર્વર ડાઉન રહેતા ખેડૂતોની મુશ્કેલી વધી છે। ગ્રામીણ વિસ્તારોમાં ઈ-ગ્રામ કેન્દ્રો પર ખેડૂતો નોંધણી કરાવવા જાય છે, પરંતુ સર્વર ડાઉન હોવાના કારણે નોંધણી થઈ શકતી નથી અને ખેડૂતોનો સમય પણ વેડફાઈ રહ્યો છે। અત્યારે ગામડાઓમાં ગ્રામ પંચાયતમાં સર્વર ડાઉન હોવાના કારણે દિવસમાં માત્ર 4 થી 5 ખેડૂતોની ઈ-કેવાયસી થાય છે। બીજા ખેડૂતોને લાઇનમાં ઊભા રહીને પણ આવું પડે છે। ખેડૂતો આ સર્વર ડાઉન હોવાના કારણે પરેશાન બન્યા છે અને જેના કારણે ખેડૂતોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે। एक दाड़ो के आधार कार्ड નું કરો, एक दाड़ो के रेशन कार्ड નું કરો, एक दाड़ो કહે કે આપણે કેવાયસી નું કરો। હવે આપણે જવા આ કરવાનું ચીયું અમારે આ 2000 બદલે અમારે હોય 2000 લેવા કે હોય ખેતી કરવી કે છોકરા મોટા કરવા કે નિહાળમાં મૂકવા કે શું કરવું અમારે અમને ખબર કોઈ પડતી નથી। અમારી માંગ કે આ કેવાયસી માટે તમે સર્વર આલી કહેતા નથી તો આટલા બધા નવા કાગળિયા જાણે જોતા ખેડૂત લાઈનમાં કાગળ લઈને જ ઊભો હોય છે એમ તો ચોકવામાં આવે, ખેતી કરે કે કાગળ લઈને ઊભા રહે। કેવાયસી કરાવીને 2000 રૂપિયા લેવા માટે પબ્લિક લાઈનમાં ઊભી રહે તો એના કરતાં 4 દાડા મજૂરી જાય તો 2000 રૂપિયા લઈને આવે। 4 દાડા ને 5 દાડા સુધી હોય કેવાયસી કરાવવા બદલે ખેડૂતને ઊભું રહેવું પડે તો એનો ધંધો નથી પકડતો। તો સરકારને એટલી ખબર ના પડે કે આપણે જે કોમ કરાવીએ પરફેક્ટ કરા। 25 તારીખ આલી છે કે 25 તારીખ સુધીમાં તમે કેવાયસી કરાવી દો, નકે તમારે 2000 રૂપિયા નહીં આવે અને એક બાજુ કોમ્પ્યુટર ચાલુ નહીં થતું તો ખેડૂત કેવાયસી કેવી રીતના કરાવે? તો એમ કોણ કે અમારે 2000 હલવા નહીં, એનો બધા નાટક છે। આ ઈ કેવાયસી માટે અમે આવેલા છીએ। 3 દિવસથી રોજ લાઈનમાં ઊભા રહેશે, સાંજ પડે એટલે સર્વર આવતું નથી, એના કારણે 1-2 જણાનું કામ થાય છે અને આખો દિવસ ઊભું રહેવું પડે છે। અને આ એક વખત વહેલા આધાર કાર્ડનું કરાવ્યું, હવે ઈ કેવાયસીનું કરાવ્યું, એમ કરીને ખેડૂત ખેતરમાં કામ કરે કે અહીંયા લાઈન લગાડે। એટલે સરકારને નમ્ર અપીલ છે કે આ બધું બંધ કરે કે તો સર્વર ફૂલ કરે। અમારા ગઢ ગામમાં ખેડૂતો સૌથી વધારે છે, લગભગ 2842 સર્વે નંબર છે, એટલે ખેડૂતોની સંખ્યા 5000 ઉપર છે ગઢ ગામની અંદર। અને જો સરકારશ્રીની 25 તારીખ છેલ્લી તારીખ છે અને જો 25 તારીખ સુધી અમે કામ ના કરી શકો તો ખેડૂતો આક્રોશ અમારા પર કરે છે કે તમે આવા ડબલા લઈને શું બેઠા છો? આખો દિવસ ગમે ત્યારે ખેડૂત આવે, ખેડૂતને બોલવાનું ભાન હોતું નથી, અમને અપશબ્દો પણ બોલી નાખે છે ખેડૂતો। તેમ છતાં અમે એમને સમજાવીએ છીએ કે સર્વર આવે તો અમે તમારું કામ કરવા તૈયાર છીએ, રાત્રે પણ બેસીને અમે કામ કરવા તૈયાર છીએ, પણ જો સર્વર સારું આવે તો અમે કામ કરીશું। સમગ્ર રાજ્યમાં ખેડૂતો માટે સરકાર દ્વારા ઈ કેવાયસીની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ સર્વર ડાઉનને લઈ અને ખેડૂતો હાલમાં ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ઈ ગ્રામ કેન્દ્ર છે ને, ઈ ગ્રામ કેન્દ્ર ઉપર અત્યારે ખેડૂતોની કતારો લાગી છે, એટલે કે ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। છેલ્લા 4 દિવસથી ખેડૂતો અહીંયા લાઇનમાં તો ઊભા રહે છે, પરંતુ સર્વર ડાઉન હોવાના કારણે ખેડૂતોને ઘરે પરત જવું પડે છે, એટલે કે સર્વરના કારણે અત્યારે ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડી છે। જો કે મહત્વની વાત કરવામાં આવે તો સરકાર દ્વારા ખેડૂતોને છેલ્લી 25 તારીખ આપવામાં આવી છે, પરંતુ સર્વર છેલ્લા 4 દિવસથી બંધ રહેતા અત્યારે ખેડૂતોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। એટલે ખેડૂતોની એક જ માંગ છે કે સરકાર દ્વારા અનેકવાર રેશન કાર્ડ હોય કે પાન કાર્ડ હોય કે આધાર કાર્ડ હોય તેને લિંક કરાવવા માટેની જાહેરાતો તો કરવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ સર્વરના કારણે ખેડૂતો અને આમ પ્રજાને હાલાકી ભોગવવાનો વારો આવતો હોય છે। એટલે હાલમાં જે લોકો છે અને ખેડૂતો છે તે એક માંગ કરી રહ્યા છે કે સરકાર દ્વારા કાં તો આની તારીખમાં વધારો કરવામાં આવે અથવા તો આ જે સિસ્ટમ છે તેમાં સુધારો કરવામાં આવે તેવી એક માંગ કરી રહ્યા છે। રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા।